સુરતમાં ખાડીપુરને લઈને મનપાની કામગીરી સામે સવાલો। એમએલએ કુમાર કાણાણીએ મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। સમિતિના સૂચન મુજબ કામગીરી ન થતી હોવાનો કાણાણીનો દાવો। ખાડીપુરને કારણે લાખો લોકો પરેશાન થયા, તેમણે આ નિવેદન આપ્યું છે। સાથે જ કહ્યું કે મુખ્યમંત્રીની રજૂઆત બાદ સમિતિ બનાવાઈ હતી। સમિતિના સૂચન મુજબ કામગીરી નથી કરાતી। ચીકુવાડી ફ્લડ ગેટથી ખાડી ડાયવર્ટ કરવા બાબતે કાણાણીની સલાહ। ખાડી ડાયવર્ટ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે। એક બાજુથી ખાડી ડાયવર્ટ કરવાથી ખાડીપુર નહીં ઉકેલાય। આ વર્ષે ખાડીપુર આવ્યા પછી લાખો લોકો હેરાન પરેશાન થયા છે, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। લોકોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું છે અને પૂરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પણ અહીં આવ્યા ત્યારે એમની સાથે પણ ચર્ચાઓ થઈ। પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ આવ્યા ત્યારે એની સાથે પણ ચર્ચાઓ થઈ, મિટિંગો થઈ અને મિટિંગના ચર્ચાઓને અંતે સમિતિ બનાવવાનું નક્કી થયું અને સમિતિ જે બની છે એ આ વર્ષે સમિતિએ ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યું છે। સર્વે કર્યા પછી એના સૂચનો થયા છે કે શું કરવાથી ખાડી બ્રિજ પૂર હલ થાય। તો હું ચોક્કસપણે માનું છું કે સમિતિએ જે કામગીરી શરૂ કરી છે અને એટલા માટે એ કામગીરીથી જો સૂચનો પ્રમાણે કામગીરી થાય તો હું ચોક્કસપણે માનું છું કે સુરત શહેરને ખાડીપુરમાંથી ઘણી બધી રાહત થાય એવું છે। જે કંઈ વરસાદનું પાણી ખાડીમાં આવે છે ત્યાં ફ્લડ ગેટ છે, હવે ખોલી નાખવામાં આવે છે અને ત્યાં પાણી પણ જાય છે। એ કોઈ એનો ઉકેલ નથી। એક જગ્યાએ ડાયવર્ટ કરીએ ખાડી તો એનો ઉકેલ આવી જાય એવું નથી। એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે એનું વ્યવસ્થિત પ્લાનિંગ થાય કે આ પાણીનો કઈ જગ્યાએ આપણે સમાવેશ કરી શકીએ અથવા તો ક્યાંથી એને ડાયવર્ટ કરી શકીએ, એનું ચોક્કસ તારણ ઉપર આવીએ તો જ આ પ્રશ્ન હલ થાય એવું છે।